જામનગરમાં થયેલ વકીલની હત્યાના વિરોધમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જામનગર ખાતે થયેલ વકીલની હત્યાના વિરોધમાં આજરોજ બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લગાવવાની માંગ કરવામાં આવી હતી। તેમજ મૃતક વકીલના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે પોતાના કાર્યની અળગા રહ્યા હતા। એમને ગોળીબાર કરીને એમની હત્યા કરવામાં એ જામનગર બાર એસોસિએશનના સમર્થનમાં અને હારૂનભાઈ એડવોકેટ જે છે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે અમે નર્મદા જિલ્લા બાર એસોસિએશન આજ રોજ કામકાજથી અળગા રહેલા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે જે ઘણા વર્ષોથી એ બિલ પાસ નથી થઈ રહ્યું એ બિલ પાસ થાય અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે અને અમારા વકીલ પરિવારનું રક્ષણ માટેની જે એ હેતુથી અમે આજરોજ ઠરાવ કરેલો છે અને અત્યારે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો છે અને ભવિષ્યમાં પણ જો આવા કાર્યક્રમોની જરૂર પડશે તો અમે એ રીતના કાર્યક્રમ કરીશું। તાજેતરમાં જે હત્યા થઈ તે ખરેખર તો નિંદનીય છે જ ને આજે વકીલ જેવી વ્યક્તિ પર આવી ખૂની હુમલો કરવામાં આવે ને તે પણ ભર દિવસે કરવામાં આવે તેમ છતાં હજી સુધી કોઈ 24 કલાક પૂરા થયા તો બી કોઈ આરોપી પર કોઈ નજર બી રખાઈ હોય ને પકડાયો હોય એવું જણાતું નથી ને જતે દિવસે જ્યારે સરકાર આટલી બધી ગેરંટીઓ આપતી થઈ છે તો અમે વકીલોની પણ એટલી જ માગણી છે કે અમારા પરિવારની સુરક્ષા માટે તેમજ અમારી પોતાની સુરક્ષા માટે પણ વર્ષોથી જે બિલ પડી રહ્યો છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને આજે તો અમારા પર થયો કાલ ઉઠીને કોઈ જ્યુડિશિયરી પર પણ થતો હોય અને કોઈ સ્ટાફ ઉપર પણ થાય તો આવા બધા જે અસામાજિક તત્વોનો છૂટો દોર મળી રહ્યો છે તેને થોડી ઘણું બી કંટ્રોલ કરી શકે તે માટે આ બિલ પસાર કરીને અમારા પરિવારોને જે બી શાંતિ જોઈએ છે અને જે પ્રોટેક્શન જોઈએ છે તે આપે એવી જ અમારી આ વિનંતી છે અને એ વિનંતીને છેક સુધી પહોંચાડીને જ રહીશું। તેના માટે અમે ચોક્કસ એક થઈને લડીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।